તાપી જિલ્લાના વ્યારા ખાતે રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં જઈ અનામત નાબૂદ કરવા મુદ્દે જે નિવેદન કરાયું હતું, જેનો વિરોધ કરી પૂર્વ કેબિનેટ મંત્રીની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। તો રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો માટે અનામત બાબતે આપેલ નિવેદન અંગે બીજેપી દ્વારા અલગ અલગ પ્રકારે વિરોધ કરાઈ રહ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ સંગઠન સહિત સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। તેમના દ્વારા આ દેશમાં નહીં ચાલે અનામત વિરોધી કોંગ્રેસ સહિત અલગ અલગ સૂત્રો લખી પ્લેકાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં તાજેતરમાં કેટલાક દિવસ પહેલાં કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ વિદેશની ધરતી ઉપર ભારતને બદનામ કરવાનું કાવતરું એમણે રચ્યું એવું એક બહાર આવે છે। વિદેશની ધરતી ઉપર જઈને જ્યારે અનામતની વાત આવે, વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણને ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચાહે અમારા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજી હોય કે આજે છેલ્લા 10 વર્ષથી અને 10 વર્ષથી પણ વધારે હવે સમય વીતી રહ્યો છે ત્રીજી ટર્મમાં, એવા આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે એમણે એમની પાસે સુકાન આવ્યું ત્યારે બંધારણને ધ્યાનમાં રાખીને એને પગે પડીને એને નમસ્કાર કરીને જ્યારે એમણે દેશની સેવા કરવાની શરૂઆત કરી છે। આપે પણ જોયું હશે કે 2024ની લોકસભામાં પૂરા દેશમાં સંવિધાનની વાત કરનારાઓ એ લોકોની માનસિકતા બિલકુલ બહાર આવી છે। જવાહરલાલ નહેરુથી લઈને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીથી લઈને સ્વર્ગીય રાજીવ ગાંધીથી લઈને આજે એમનો પરિવાર જે રીતે અનામતની વાત કરીને ગરીબોને ગેરમાર્ગે દોરીને અત્યાર સુધી એક વોટ બેંક ઊભી કરીને અત્યાર સુધી સત્તા એમણે કમસે કમ 57 વર્ષ સુધી સત્તા ભોગવી હતી દેશની અંદર, ત્યારે આજે અમે જે ધારણા કરી રહ્યા છે કે સાચા અર્થમાં લોકોને ખબર પડે કોંગ્રેસની માનસિકતા શું છે, રાહુલના વિચારો શું છે, દેશને કઈ દિશામાં લઈ જવા માંગે છે। અને જ્યારે એસટી હોય, એસસી હોય કે ઓબીસી હોય, આ દેશની અંદર બિલકુલ અનામતના આધારે અને અનામતની ગરિમા જળવાય એ પ્રકારની અંદર દેશનો વહીવટ ચાલી રહ્યો છે। અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી 2024ની ચૂંટણીમાં પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં છે ત્યાં સુધી કોઈ પણ રીતે અનામતો ઉપર કોઈની નજર પણ અમે નાખવા નહીં દઈએ એ પ્રકારની નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતરી આપી છે। અને જ્યારે આજે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર અનામત આવનારા દિવસોમાં દૂર થવી જોઈએ એવી વાતો કરીને જે અમારા ગરીબો જે એસસી, એસટી કે ઓબીસી આજે બી કેટલાક વિસ્તારમાં શિક્ષણ સારું લઈ રહ્યા છે, શિક્ષણના આધારે એ નોકરી મેળવી રહ્યો છે, આર્થિક રીતે આગળ વધી રહ્યો છે, ને આવા સમયે જ્યારે અનામતની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં રાહુલ ગાંધીએ આપેલું નિવેદનને વખોડી કાઢીએ છીએ। આજે તાપી જિલ્લો અમારો પૂરો ટ્રાઇબલ જિલ્લો છે। આપના માધ્યમ દ્વારા હું તમામ જિલ્લાના લોકોને હું મેસેજ આપવા માગું છું કે ભાઈ તમે પણ જાગો, કોંગ્રેસને ઓળખો। કેટલીક ચૂંટણી આવે ત્યારે અનામતના નામે મત લેનારા લોકો છે, અને આજે જ્યારે તમારા નેતા કોંગ્રેસના આગેવાનો પણ આપના માધ્યમ દ્વારા સાંભળી લે કે જ્યારે અનામતના નામે મત લેનારા લોકો અનામત દૂર કરવાની વાત કરે છે, તો તમે પણ આવનારા દિવસોમાં સમજી લેજો કે તમારા નેતાઓ કેવા છે। અને આજે અમારા તાપી જિલ્લાના તમામ આગેવાનો જે નિવેદનને વખોડે છે અને સખત શબ્દોમાં અમે એનો વિરોધ કરીને અમે નીચે સુધી આ વાતને લઈ જવાના અમારા પ્રયત્ન હશે ભારતીય જનતા પાર્ટીના। ધન્યવાદ।